ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો અમે જઈએ છીએ મોટેરા એટલે કે મામેરામ. તો લાવવાનું છે આપણે વીરુના ઘરે પાછો નહીં સાહેબ. તો ગાઈસ મસાલા બનાવવાનું ચાલુ છે. તો અમારા માસી આવી ગયા છે ફાઇનલી. ખાટું સમજ્યા હતા એટલે આવી ગયા. તો હવે જવાનું ફટાફટ મસાલો બનાવી દઈએ અને પછી રેડી એટલે કે એક્ટિવા લઈને જવાનું. તો ત્યાં સુધી આગળ જોઈએ. અમે પણ આજે મેચિંગ કર્યું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો નહીં સાહેબ. તો મેચિંગના કપડાં પહેરવાના છે અમારે. તો સાહેબ બનાવશે મસાલો ફટાફટ. ગાઈસ અમારે એક્ટિવા પણ ઓ क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. મેલી થઈ જશે પણ ધોવાનો ટાઈમ નહીં મળતો. તો હવે ગેરેજે જવાય તો જઈશું, નકર સીધું બાઇક લઈ એક્ટિવા લઈને ત્યાં. તો હવે ફટાફટ સાહેબ આપણે ગેરેજ નહીં જવાનું. ગેરેજે નહીં જવાનું તો આપણે સીધું એક્ટિવા લઈને બમકાવવું પડશે. તો 12 વાગી ગયા છે નહીં સાહેબ. 12 વાગી ગયા છે ને મસાલા ખીચા મૂકી દીધા. તો એક બનાવો, મૂકવાનું નહીં. તો હવે આ બધું મૂકી દો અંદર સાહેબ. તો ગાઈસ હવે જઈશું માસી આવે એટલે. માસી તો આવી ગયા છે. માસી પેલી બાજ્યા છે એટલે આવે ને એટલે તો ગાઈસ ફાઇનલી મોટર આવી ગયા છે. તો અમારું વિરુ લઈ જવાનું પણ અત્યારે ક્લે લાઈન રમવા નહીં સાહેબ. તો ગાઈસ હવે અડધો કલાક રહેશું પછી જવાનું છે આપણે ઘરે. તો વિરુ મળી ગયો ને. વિરુ બોલાય વિરુ ઘરે આવવાનું. વિરુ ઘરે આવવાનું છે. હવે જવાનું છે. તો ગાઈસ ફાઇનલી અમે મોટર આવી ગયા છે. તો વિરુ અને ક્લે લાવી દીધો છે. ક્લે નહીં સાહેબ. તો ગાઈસ વિરુ મળી ગયો અમને. વિરુને લઈ જા ને વિરુ આબુવાન. હા મમ્મી જોડે આબુ હા. તો એને લઈ જવાનો છે આપણે.